જય સોમનાથ મિત્રો, રક્ષાબંધન ક્યારે છે? જુઓ તારીખ, શુભ મુહૂર્ત અને મહાત્મ્યમય રક્ષાબંધનના તહેવારે બહેન ભાઈની કલાએ રક્ષાસૂત્ર બાંધે છે તો ભાઈ પણ બહેનને રક્ષા કરવાનું વચન આપી ભેટ આપે છે. ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. જ્યારે ભાઈઓ તેમની બહેનની રક્ષાના વચન સાથે ભેટ આપે છે. રાજા બલિએ ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈને તેમને પાતાળ લોકમાં પોતાની સાથે રાખ્યા હતા. આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ રાક્ષસ રાજા બલિના કાંડા ઉપર રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં પરત કરવાની વિનંતી કરી. મહાભારતના સમયગાળા દરમિયાન રાણી દ્રૌપદીએ એક વખત તેમની સાડીનો છેડો ફાડી અને પીળા કપડાનો ટુકડો કૃષ્ણના કાંડા ઉપર બાંધી દીધો હતો, જેથી કૃષ્ણના હાથે થયેલી ઈજા મટી જાય છે. અને કૃષ્ણ આ કૃત્યથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જાહેર કર્યું કે દ્રૌપદીએ તેમને પોતાનો ભાઈ બનાવ્યો છે અને હવે તેની સુરક્ષા કરવાની જવાબદારી તેની છે. જે કૃષ્ણએ તેના 5 શક્તિશાળી પતિઓ હોવા છતાં વારંવાર તેની મદદ કરી. તો ચાલો આપણે જાણીએ રક્ષાબંધન 2024ની તારીખ, શુભ મુહૂર્ત અને મહત્ત્વ. તો રક્ષાબંધન 2024 ક્યારે છે? તો કે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ 19 ઓગસ્ટના રોજ સવારે 3:04 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 11:55 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે. રક્ષાબંધન 2024 રાખડી બાંધવાના માટે શુભ મુહૂર્ત બપોરે 1:46થી લઈ અને 4:19 સુધી અવધિ 2 કલાક અને 37 મિનિટ. રક્ષાબંધન માટે પ્રદોષ કાલ મુહૂર્ત અને સાંજે 6:56થી લઈ અને 9:07 PM અવધિ 2 કલાક અને 11 મિનિટ. આ વર્ષે રક્ષાબંધન ઉપર સવારથી સિદ્ધ યોગ રચાઈ રહ્યો છે. આ યોગ સવારે 6:08 કલાકે શરૂ થઈ રહ્યો છે, જે રાત્રે 8:10 વાગ્યા સુધી ચાલશે. આ સાથે ગ્રહોના રાજા સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં રહેશે અને આ સાથે બુધ અને શુક્ર પણ આ રાશિમાં રહેશે, જેના કારણે બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગ બની રહ્યા છે. તો મિત્રો, અહીંયા તમને જે રક્ષાબંધન છે એ રક્ષાબંધનમાં તમારે ક્યારે રાખડી બાંધવાની છે એનો સમય તમારે અવશ્ય માહિતી મળી ગઈ હશે, કયા સમયે તમારે રાખડી બાંધવાની છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો. અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય સોમનાથ.